i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। અરવલ્લી જિલ્લા કક્ષા કલા મહાકુંભ 2025નું ભવ્ય ધનસુરા ખાતે આયોજન કરાયું। અરવલ્લી જિલ્લા કક્ષા કલા મહાકુંભ 2025નું ભવ્ય આયોજન જેએસ મહેતા હાઈસ્કૂલ ધનસુરા ખાતે કરવામાં આવ્યું હતું। આ સાંસ્કૃતિક મહોત્સવનું ઉદ્ઘાટન નિવાસી અધિક કલેક્ટર શ્રી ડીવી મકવાણાના હસ્તે થયું, જેમાં ધનસુરા તાલુકા પંચાયતના પ્રમુખ હસમુખભાઈ પટેલ, ધનસુરા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ હેમલતાબેન પટેલ, ધનસુરા તાલુકા સંગઠનના પ્રમુખ કૌશિક પટેલ, મામલતદાર ધનસુરા, જિલ્લા યુવા વિકાસ અધિકારી રાકેશભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં કલાકારો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। આ કલા મહાકુંભમાં રાષ્ટ્રીય એકતા અને સાંસ્કૃતિક વૈવિધ્યને પ્રોત્સાહન આપવાના હેતુથી યોજાતો કાર્યક્રમમાં હર ઘર તિરંગા અભિયાનને પ્રોત્સાહન આપવા માટે નાગરિકોને તેમના ઘરો પર રાષ્ટ્રધ્વજ લહેરાવવા અને સેલ્ફી પોઈન્ટ ખાતે સેલ્ફી લઈ તેને અપલોડ કરવા અપીલ કરવામાં આવી હતી। આ કલા મહાકુંભમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નૃત્ય, સંગીત, નાટ્ય અને લોકકલાની રજૂઆતો દ્વારા કલાકારોએ પોતાની પ્રતિભા રજૂ કરી। આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ કલાકારોની પ્રશંસા કરી અને યુવાનોને સાંસ્કૃતિક વારસાને જાળવવા તેમજ રાષ્ટ્રભક્તિની ભાવનાને પ્રોત્સાહન આપવા પ્રેરણા આપી। શ્રી ડીવી મકવાણાએ જણાવ્યું કે આવા આયોજનો યુવાનોમાં સાંસ્કૃતિક જાગૃતિ અને રાષ્ટ્રીય ગૌરવની ભાવના જગાડે છે। જિલ્લા વહીવટીતંત્ર અને સ્થાનિક સંગઠનોના સહયોગથી આયોજિત આ કાર્યક્રમની સમાજના વિવિધ વર્ગોને એક મંચ પર લાવ્યા। નગરજનો અને કલાકારોના ઉત્સાહથી કાર્યક્રમ સફળ રહ્યો હતો। બ્યુરો ચીફ કૌશિક સોની, i7 ન્યૂઝ ગુજરાતી, અરવલ્લી।